યુટ્યુબ ફેમિલી કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં થશો ને. આપણે આજે એવો વિડીયો લઈને આવ્યા છીએ કે જે શહેરી વિસ્તારોને લાભદાયક થાય એવું વસ્તુ છે. એટલા માટે હું આવી ગયો છું આપણે મારા ફાર્મિંગ એટલે આપણે વાડીની અંદર. અને એક અહીંયા બહુ મોટો પંખો છે, જો પંખા નીચે હું ઊભો છું. પંખાની આવી બધું અહીંયા હોય છે. અને હવે આપણે જવાનું છે વાડીએ. અહીંથી મારા પપ્પા તો નીકળી ગયા છે અને હું આ પંખા નીચે થઈને વયો જાઉં છું વાડીએ. આ મારો રસ્તો છે, રસ્તામાં એક પંખો આવે છે. આપણે તો અહીંયા નથી કંઈ, તડકો પણ છે અને પંખામાં નીચે અહીંયા ગારો પણ છે. પણ આજ આપણે એક આ શહેરી વિસ્તારને બહુ સારું, કારણ કે સિટીની માલપા જે આપણે ધાબાવાળા મકાન હોય એ લોકોને બહુ લાભદાયક થાય એવી વસ્તુ છે, કારણ કે ઓછા ખર્ચે થાય એવી. અને જો વાડીમાં તો બધું આવું હોય. આમાં તો એક એવું પવન સરખો જોવો અહીંયા બહુ મોટો છે, બહુ ઊંચો છે. એટલા માટે મારા પપ્પા તો બહુ આગળ નીકળી ગયા છે. તો હવે હું પહેલાં વાડીએ પહોંચી જાઉં ત્યાં સુધી, કારણ કે આમાં ખાડા છે રસ્તામાં. જો તો ખાડામાં રસ્તા છે ને એટલે એમાં પડી જાય. એટલે હું પહેલાં વાડીએ પહોંચીને પછી તમને વિડીયો બતાવું. આપણે જે ખેતરમાં પહોંચી ગયા છીએ ને, તડકો છે બહુ ખતરનાક તમને લાગે છે, કે કારણ કે આ પડસાયો આવે એટલે જો આ સૂર્ય બતાવી જાય. આ જો આનો તડકો પણ બહુ વધારે છે. એટલા માટે આ આપણો કપાસ પણ સારો થઈ ગયો છે, કંઈ વાંધો છે નહીં. જો અને અહીંયા એક આપણે પવન સરખી જો બે દેખાય છે ને, બે આ બાજુ છે. આ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે નાખેલો પંખો. અને હવે આપણે એક એવી વિડીયોની જે વાત કરતા હતા કે કંઈક આપણે નવું લાવ્યા શહેરી વિસ્તારો માટે, શહેરના લોકો હોય એમને બહુ લાભદાયક થાય અને એમને કામ આવે એવી વસ્તુ છે. કારણ કે બજારમાં લેવા જઈએ ને તો એ વસ્તુ આપણને છે ને 60 થી 70 રૂપિયાથી 80 રૂપિયા સુધીની કિલો મળી શકે. અને બહુ ભાવ હોય ને ત્યારે 100 રૂપિયા ઉપર પણ કિલો થઈ શકે. તો આપણે ત્યાં આટલો ભાવ દઈને એ વસ્તુ લાવી ન શકાય, એટલે કદાચ મોંઘી પડે એટલે બે ઓછી લાવી. પણ આ વસ્તુ આપણે શહેરી વિસ્તારમાં જે આપણે ઘરે જો બનાવીએ ને તો બહુ સારી વસ્તુ છે. તો હું તમને અત્યારે બતાવું જે હું વસ્તુ હું જે કહેવા માગું ને શું છે એ, બરાબર? તો આપણે છે ને જો આ બતાવી, આ છે પાપડી. અને આનો છોડ છે ને આ વટલો જ થાય છે. ના મારા પપ્પા જો બેઠા બેઠા તોડે છે અત્યારે. આમાં આવે કેટલું પપ્પા? આ કેટલા મહિનામાં થઈ જાય વાવી હોય તો? મહિના દિવસમાં 30-35 આ જે આપણે વાવો ને, વાવો પછી 30-35 દિવસમાં આનો છોડ કમ્પ્લીટ થઈ જાય અને આમાં શીંગો આવતી થઈ જાય. અને આપણે જે વાલોળ કહેવાય ને પાપડી બજારમાં મળે, આ 80 થી 90 રૂપિયા કિલો સુધીની હોય ને 100 રૂપિયા સુધીની પણ કિલો હોય શકે. તો આને તમારે છે ને કેવું કરવાનું, આપણે સિટીના લોકોને, કે આપણી છત હોય ને ધાબા ઉપર, એની માથે કુંડું કે આપણે બાલ્કની કે ગેલેરી જે કાંઈ કહેતા હોય અહીંયા, એમાં કુંડાની માલપા 4 થી 5 બી લગાવવાના, બરાબર? એ એગ્રોમાંથી સહેલાઈથી આપણને 10-20 રૂપિયાનું બી મળી રહે. 10-20 રૂપિયાનું બી લાવવાનું તો એમાં તો ઘણું બધું આવે છે. એટલે 3 થી 4 કુંડા કદાચ તમારે છત ઉપર લગાવેલા હોય ને તો તમારે આસાન નથી શાક બની રહી, બરાબર? તો આને આપણે બજારમાં તમે ખરીદવા જાઓ તો એટલો મોંઘો ભાવ મળે, તો બજારમાં ખરીદવા ના જવું પડે, ઘરે ને ઘરે આ વસ્તુ બની જાય. તો હું તમને આવા વિડીયો આપણે જાણવા માટે મળતા રહેશે. શહેરી લોકોને પણ ઉપયોગ થાય અને ગ્રામ્ય લોકોને પણ ઉપયોગ થાય. એટલા માટે હું આવા બધા વિડીયો બનાવતો રહીશ. આપણા ઓલામાં બધું ઓલરેડી આવશે, કારણ કે ફાર્મિંગ વ્લોગ એવા બધા વ્લોગ આવશે નવા ટેમ્પલ વ્લોગ મંદિરના છે કે કંઈ તહેવાર આવતા એના વ્લોગ. પણ આપણે આજ અત્યારે આ ખાસ એક આ માટે લઈને આવ્યા હતા કે એટલું મોંઘું સબ્જી બધી લેવા જવી પડે એની કરતાં જો આવું બધી સારી સિંગું પણ આવે તો આપણે અહીંયા ઘરેથી સહેલાઈથી મળી રહી, બરાબર? એ માટે તો આમાં તો મેં બહુ છે, આ આપણે આ જે છે સુધી દેખાય ને ત્યાં સુધી લગાવેલી છે, એટલે રોપેલી છે, એટલે એ થઈ ગઈ બહુ સારી થાય છે. તો મને આ વર્ષે જ કરી, બાકી આ એક વર્ષ નહોતા કરતા. પણ આ વર્ષે મને એમ લાગ્યું કે નહીં સારી છે આ વસ્તુ. તો આપણે કંઈક શહેરી લોકોને કંઈક થોડો ઘણો લાભ થાય એવું કંઈક આપણે વિડીયો બનાવી નાખીએ. તો હવે આ વિડીયો બનાવ્યો છે. અહીં એક દાડમ બહુ સારા છે ને એક જમરૂક છે, તો એ જમરૂક મારે ખાવા જવા છે. તો જો તમને ગમે તો આપણે વિડીયો સાથે આવજો. તો આપણે જવું છે જમરૂક ખાવા. અને આ ખાસ કે આપણે આજે મેં તમને દેખાડ્યું છે આપણે છોડ, એ તમારા ઘરે લગાવજો. ને કોઈને બી ન મળે તો મને કોમેન્ટ કરજો કે આ બી અમારે નથી મળતું, તો હું તમને બી પણ ક્યાંથી મળશે અને કેવી રીતના મળશે. અને ભાવનગર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ હોય ને તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો તમને બી પણ હું સહેલાઈથી અપાવી દઈશ. એટલા માટે તો હવે હું જાઉં છું આમ જમરૂક ખાવા. આપણા વાડીનો છે બગીચો અત્યારે, બરાબર? આમાં થોડુંક ધૂંધળું દેખાય, કારણ કે તડકો બહુ વધારે છે ને એટલા માટે. અને આ છે નાળિયેરીને મારું પપ્પા જાય છે. અને અહીંયા છે દારમડી અને જે આપણે કેળ કહેવાય એ કેળ, ને એક છે જમરૂકડી. પણ જમરૂક હોય તો ખાવાના, નકર આપણા ભાગમાં કાંઈ આવશે નહીં. જો આ કેળા
આટલી મોટી લૂમ આવેલી છે આ કેળાની. આટલી એક કેળ છે, આમાંથી બીજી નાની નાની ઉગીશ. વાડીએ હોય એટલે બસ આવો લીલોતરી બધો નજારો જોવા મળે. અને આ મારા પપ્પા તો દાડેમાં તોડવા માંડ્યા. તો આવા બધા દાડેમાં આવેલા છે. આ પપ્પા પાયકા નહીં હોય, પાયકા છે હે? આવડું આ કેમ લાગે? આ પાકી ગયું છે? એ નહીં પાકી ગયું છે, તોડું હું પહેરો. પાકલ હોય એવું છે તો લાલ લાલ થઈ ગયું છે. હું તો આમ જ ખાઉં, કારણ કે આપણે એક આશે કેમ ખાવું? ડાયરેક્ટ મોઢું જ મારવાનું. એક આશે ફોન છે, એક આશમાં દાડેમાં. મારું પપ્પા દાંત કાઢે કેમ ખવાય તો કેમ ખાવું? હું સમૃદ્ધ જોતા હું પપ્પા. આમાં પણ ડૂસો જો અહીંયા અપરાજિતાની વેલ મળી ગઈ. આ બધી અપરાજિતા છે. દેખાય ફૂલે છે આમાં. અહીંયા એક સારું ફૂલ આવ્યું છે. અહીંયા અમારે અપરાજિતાની વેલ તો બહુ ધૂમ પુષ્કળમાં મળે. એક દારમ ડેને છે પણ અહીંયા દારમ નથી આવતા. તો જમરૂક ક્યાંય દેખાતુંય નથી. તો આપણે સડી જવાનું છે જમરૂકડી ઉપર. આપણે સડી ગયા જમરૂકડી ઉપર ને સારે બાજુ જોઈ લીધું પણ જમરૂક કાંઈ દેખાતું નથી આમાં એકી. છે ખરા પણ નાના છે એટલે આમાં કાંઈ ખાવાની મજા નહીં આવે. પપ્પા એકાદું કંઈક ગોતી ગયું ને મજા આવે ખાવાની. તો ચડ્યું તો મને ન ચડે એને મારા પપ્પાને ચડી જાય. તો પાકલ છે થોડુંક. અહીંયા લાગે મને બીક હવે માથે ભાંગ છે કે નહીં ભાંગ. હેઠો ઉતરી જાઓ. જો મારા પપ્પા કે હવે હેઠો ઉતરી જાય. મારા દાડામાં અહીં પડી ગયું પપ્પા છે. આમાં તે કતું આમાં જો આ ડૂસામાં સારું હતું નહીં પડી ગયું. ક્યાં હશે? જો અહીંયા અપરાજિતાની વેલ મળી ગઈ. ગાડીમાં આટો મારતા આપણે અહીંયા સીબડાના વેલામાં નીકળી ગયા છીએ. અને અહીંયા તક મારું ઉપર દેખાડે જો આપણા સિઝનનું પહેલું સીબડું. બે છે. અત્યારે આમાં દવા નાખેલી એવું કહેતા હતા એટલે નથી ખાવું. એ ન ખવાય, દવાવાળું છે. મારા પપ્પાએ તોડી લીધું જો. એટલે ઘેરે જઈને એને ધોઈ નાખવાનું. મીઠું હોય ને મીઠું નાખીને મીઠા ઉપરથી ધોઈ નાખવાનું. એટલે બહુ દવાનું કેપ ન રહે ને આમાં દવા નાખવી પડે કારણ કે ઈળું આવી જાય. બાકી તો આવું બધું હોય વાડીએ. મેળવું બીજા ત્યાં આમાં વેલા બધા છે ને ખોલવા પડે. આમ પગે ખોલવાના. નાનું એવું વીડ્યું ક્યાં જોજો ખોલો. ઓહો જોઈ જો આવડું મોટું છે. આ ઊભો થઈ ગયો વિડીયો. જોઈ લો કવડું મોટું ચીબડું મળી ગયું. કેમ તોડવું નથી? કેમ મારું પપ્પા ના પાડે તોડવાનું. તોડી લેવાનું હતું એને ખાવા સાથે. આમાં લાગે પગમાં અહીંયા તો મોટો ફાયદો. ક્યાં જો પગ ઉપર આવે તો અહીંયા. જોયું. આ છે બહુ ઝાઝા વેલા. આમ છે કૂદી સીબડા મને એકેય ન મળ્યું. શું હાલો તો હાલો આપણે અત્યારે સીબડું ગોતવાનું કેન્સલ કર્યું. આપણથી કાંઈ મળશે નહીં. હું ખિસ્સામાં પડ્યું દાડમ બીજું આપ્યું તમારું પપ્પાએ. તોડી ગયું હોય કોક. આ બગીચો હે આપણો હવે અમારે તો એટલા આંબા હે. અને આ છે જમ્બો કેસર. અને કેરી થાય બહુ 600 થી 700 કિલો, હવે 700 ગ્રામની કેરી. આ આંબો છે ને અમારી આ દેખાય એમાં. જો આ આંબામાં એવી થાય 600 થી 700 ગ્રામ સુધીની કેરી થાય. 1 કિલો કેરી લ્યો ને એટલે બે જ આવે, એમાં વધારે ન આવે એવું છે. આમાં અપરાજિતાની વેલ સડી ગઈ છે જો. અને આપણા કપામાં મારું પપ્પા જાય છે. તો હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આપણે આ વિડીયો અત્યારે અહીં એન્ડ કરીએ. તો જો આપણો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી. નવા આવ્યા હોય આપણે, જૂના તો કાંઈ કહેવાય નહીં, નવા આવ્યા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. અને થોડો સપોર્ટ આપતા રહ્યો એટલે આપણને મજા આવતી રહે. આપણી ચેનલ થોડી હાલતી રહે તો મને મજા આવે, બરાબર? એટલે તમારા બધાનો ખૂબ આભાર. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ.